જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આજે સવારે માર્ગ પર અચાનક ભૂવો પડવાની ઘટના સામે આવી છે। અટલાદરા ચેકપોસ્ટ નજીક વોર્ડ નંબર 12ના મુખ્ય માર્ગ પર ભૂવો પડતા ત્યાંથી પસાર થતી એક કારનું ડ્રાઈવર સાઈડનું પૈડું ભૂવામાં ખૂંપી ગયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા અને બેરિકેડ લગાવી તાત્કાલિક સમારકામ શરૂ કર્યું। આ ઘટનાને લઈને વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ સ્થળે વારંવાર ભૂવા પડી રહ્યા છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। શહેરમાં વરસાદ વગર પણ ભૂવા પડવાની ઘટનાઓ પાલિકા વહીવટીતંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે। રાકેશભાઈ કયો વિસ્તાર છે, શું બનાવે? આ અટલાદરા વિસ્તાર છે, વોર્ડ નંબર 12માં આવે છે। અહીંયા આજે આ અટલાદરા ચેકપોસ્ટ પાસે ભૂવો પડ્યો। ભૂવો એટલે એક જ ભૂવો 10 વાર પડ્યો એવું સમજો। વારંવાર રજૂઆતો વારંવાર લોકોને સ્થાનિક લોકોને કહેવા છતાં આ બહેરા તંત્રને કંઈ ફરક નથી પડતો। ગમે એટલી વાર કહો આ ખાડાનું પુરાણ કરીને જતા રહે, પાછો 10 દિવસ બી નહીં થતા અને પાછો એ જ જગ્યા પર ફરીવાર ભૂવો પડે। એ ઘડી ઘડી એક જ કામ કરવાની આદત પડી ગઈ છે। ખબર નહીં આ અધિકારીઓને શું છે। અહીંયાથી નેતાઓ જાય છે બધા ભાજપના, એમને ખબર છે કે અહીંયા આવું પડ્યા જ કરે છે। એ લોકો બી એમના અધિકારીઓ પર કશું ચાલતું નથી લાગે, કેમ કે આવું આવું વારંવાર એક જ વસ્તુ। આજે સવારે એક ભાઈ જતા હતા, એમની ગુડ મોર્નિંગ થઈ ગઈ, ગાડી સીધી ખાડામાં જ ઉતરી ગઈ, તો સારું કોઈ જાનહાનિ નહીં થઈ। આની જગ્યાએ સવારે સ્કૂલની વાનો જાય છે, બસો જાય છે, જો એ ઘૂસી ગઈને જાનહાનિ થઈ ગઈ, કોઈનું બાળક કોઈ મૃત્યુ પામ્યું તો જવાબદારી કોણ લેશે? આ ભૂવો એક જ છે, કોર્પોરેશન સર્જિત ભૂવો કહું છું મેં તો। હવે કુદરત સર્જિત નહીં, કોર્પોરેશન સર્જિત, કેમ કે એક જ વસ્તુ 10 વાર કરવાની એટલે કોર્પોરેશનને કંઈ ખબર જ નથી પડતી કે કામગીરી કરવાની કે પછી એમને તેવડ નહીં કામ કરવાના। ભ્રષ્ટ શાસનનો ઉત્તમ નમૂનો છે આ ભૂવો। માંગણી એવી છે કે વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવો। તમને આ આદત પડી ગઈ છે કાયમ ઘડી ખોદવાની, એનું બંધ કરો અને કાયમને લોકો આ વિસ્તારના લોકોને રાહત લાવો, કેમ કે એક જ વસ્તુ આ વસ્તુ જતે દાડે મોટી થઈ રહી છે, નાની નથી થઈ રહી।